જો એનું તૂટ્યું કે મને લાજ્યું તો સમજી લાગ તારું મર્ડર પાક્કું હોય. અમારે એક આંગળા માણસો ગમે એમ કરી ઓફમાં લાગે ખાલી કે 20 રૂપિયા લાવો, એક તમે ખાજો ને એક હું ખાયો ગયા. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા છે બપોરના 2 અને તમારા ભાભી રીસાણી છે તમારા ભાભી રીસાણી છે, એને કોઈક લાવવું છે ઓશિયા મોલમાંથી, એટલે રીસાણી છે એટલે આરે કે હું બ્લોગમાં નહીં બોલું. નહીં બોલે બ્લોગમાં એમ કે પહેલા પ્લીઝ થોડું બોલો, મને એક આપે એમ થોડું બોલો. તું બોલશે તો મને લઈ જાય હેડે, પ્રોમિસ, બસ પ્રોમિસ તું બોલ પહેલાં પછી મને લઈ જાય. હા કોક બોલ કોક. મિત્રો તમે મને કહેજો, આ રિશ્વતખોર માણસ છે, મને એમ કે તું તમે હોશિયા મોલમાં મને લઈ જાઓ ને તો હું બ્લોગમાં કોઈક બોલે હા લઈ જાય બસ પ્રોમિસ. હાલ જવું હે કે એમ કે હાલ જવું હે કે એમ કે હાલ જવું હે કે સહિતાબેન જોવી હાલ જવું એમ કે પહેલાં હાલ જવું હે કે હાલ નહીં જાવું? હા નહીં જાવ હાલ? હા નહીં જાવ એમ કે હુઈ તો ના જવું હાલ જવું હે બોલ એમ તો કે હાલ જવું હે. હા તો હેડ હવે બોલ કોક વ્યવસ્થિત ના કોક વ્યવસ્થિત બોલ. ચલ માણસો આ માણસ બોલવાના પૈસા લે મારા જોડે, શું કહેવાનું બોલો? હા લે હેડ તૈયાર થઈ હેડ ફટાફટ ઊભી થા હેડ ઊભી થા હેડ કે ભાઈ મોડું થાય તો ઓશિયામાં જ જવું ને ઓશિયામાં જ જવું હા પૈસા હોય પૈસા તા જોડે નહીં. મને શું કે ખબર 500 રૂપિયા તમે આલજો, બે બાકીના પૈસા કે હું આલજો. આ કાલ આમ લાય આ રિંગ ના લઈ આલી મસ્ત ખાલી દેજો મિત્રો, એને હું રિંગ લઈ આલી જેવી લાગે દેજો. આહા જેવી મસ્ત લાગે ખરેખર મિત્રો, જેવી લાગે કમેન્ટ કરજો. તમારા ભાભીના હાથમાં રિંગ મસ્ત લાગે ને? હા આટલી રિંગ ના લઈ આલી કાલ તો તારી ઓકે સારું હેડ હવે ના બૂત કોઈ ના બાય સુઈ જઈએ. એટલે આપણે 4 વાગે જઈએ, હાલ નહીં જાવ. આનું કહેવું એવું હે કે આપણે હાલ ને હાલ જમવું કીધું 2 વાગે હમણાં શાંતિથી 4 વાગે તડકો નહીં, મને ખબર હે કે બાર મિત્રો રિયલમાં તડકો નહીં પડતો, હાલ મસ્ત વાતાવરણ હે, થોડું ઠંડુ વાતાવરણ હે, પણ મેં મને એમ કીધું કે 4 વાગે જઈએ. હાલ 2 વાગે જઈને કરવું શું એ? હાલ થોડી ઘણા હું આરામ કરું, મારે એડિટ કરવું હોય, હું થોડી ઘણા આરામ દીધું ને 4 વાગે. એકવાર બાપુ બોલે ને તો વાત પટી ગઈ હોય બટકું છે ભરે અડકાઈ દઈએ. તું કે હે અને હું હેડ એમ એ વાતમાં દમ એમ કે પેલા હા એ વાતમાં આ જો આવો ભજવાડ કરે આવો જો એનું તૂટ્યું કે મને લાજ્યું તો સમજી લાગ તારું મર્ડર પાક્કું હોય. લાગશે મને જવાનું પણ જો ના પાડું 4 વાગે હાલ નહીં લાગી જાય 4 વાગે મેં કીધે નગર બધા આગળના જેટલા પડે એમ 32 ને એમાંથી 15-20 પડતા કર્યો આગળના બધા નહીં આવું. ચલો મિત્રો તો હું ઊંઘું છું 4 વાગી એટલે આપણે જવાનું 4 વાગે એટલે આપણે જવાનું થાય ભાઈ. ભલા માણસો ગમે એટલું કરી આપણે જવાનું નહીં થતું ભલે બરોબર. આમાં એક આંગળા માણસો ગમે એમ કરી ઓખમાં લાગે ઓખ ફૂટી જાય ઓખ ફૂટી જાય મસ્તી મત કર. આ લઈ જુ છોડ લઈ જુ હા મૂત્રો દેખો ચૂડેલ જેવી એ મારા માથા ઉપર ચડી ગઈ, શરીર ઉપર ચડી ગઈ મારા. હારું છોડ ઊભી થા હા ભાઈ શાંતિથી જા ભાઈ શાંતિથી જા કીધું ને 4 વાગે શાંતિથી જા. 4 વાગે જઈશું ઓકે. સુઈ જા, ના જવું કોઈ ના નહીં જવું. તો ફાઇનલી મિત્રો એક માણસ ઊંઘાઈ ગયું છે અને એને જવું તો હાલ ઓશિયા મોલના અંદર, પણ 15-20 મિનિટથી તો ઊંઘ્યો કમ્પ્લીટ. તમે જોઈ શકો છો મેં કીધું હતું ને કે 4 વાગે સિવાય સેટિંગ નહીં થાય. વાત કહું આમ તો જો પણ આમ તો જો ફટ લઈ જો આટલા જ લઈ જો. આમ જો મિત્રો તમારા ભાભી રિહાઈ ગઈ હે એકચ્યુઅલીમાં, એને શીખે ચો જવું હે લેડ હાલત લઈ જો. તારાથી વધારે માર કોઈ નહીં હેડ. શું લેવું બોલ, શું લેવું હે ખાલી બોલ, તું ખાલી નોમ બોલ.
તને હું હાજર કરી દઉં. ખાલી શું લેવું બોલ. ખાલી તું નોમ ખાલી તું નોમ બોલ. નોમ બોલ હાજર કરી દઉં. આમ તો જો ગાઈસ કઈ વાંધો નહીં મિત્રો. ઊંઘી હે બરોબર. એને જવું હતું 2 વાગે. એમાં ઝઘડો ના દે. ઝઘડો ને ખાઈ મસ્તીમાં 2 વાગે એને જવું હતું હોશિયાર મોલમાં. મૂકું તો આપણે 4 વાગે શાંતિથી જઈએ તો અમે રિહાઈ જઈએ. હાલ અર્જન્ટ જઈને શું જરૂર હતું બપોરના ટાઈમે. લેટ લઈ જો તારું મોન રાખો. લે હેડ કોઈ વાંધો નહીં. રિહાઈ લઈ રહે તો નહીં જવાનું થતું. જોઈએ મિત્રો ટાઈમ શું થયો ખબર હે? હાલ ટાઈમ થયો હોય દેખો 2 વાગ્યાની મેટર હતી અને 2:43 થઈએ. જોઈએ 4 વાગે જેવું જોઈએ ને આવવું હશે તો આવશે ને કંઈ વાંધો નહીં. ઓકે ખીજવાડું ખાલી. એ ઊભી થા કહું ઊભી થા થાવ કમ્પ્લેટ ચુડેલ જેવો અવાજ આવે ને. ચુડેલી કહી દે. દાડા વધારે ખીજવાડે ને અમારા કેસ બગડી જાય. બાકીનો બ્લોગ નહીં શૂટ થાય. હવે ઊભી થાય તો હું તમને 4 વાગે જોવા મળું. તો ફાઇનલી મિત્રો આપણે કાલ લાવી હતી આઈટમ આપણે ખાવા લઈ લીધી છે. આ છે ફાફડા અને આ છે મસાલાવાળા ગોઠિયા. અમુક માણસો ઊંઘ્યા છે. ખાવીએ લે ખાવું હોય તો લે. આલો લે ખાડે હવે તાજ જેવું કોણ થાય. હા લે ખાઈ લેડ હવે. હા શું કરે? એ છોડ આલુ હું પણ હા છોડ. આલુ પ્રેમથી આલુ મિત્રો. હાલ વ્લોગ એડિટ કરતો હતો અને વ્લોગના અંદર આ કાલ ગોઠિયા લાયા હતા ને હું ભૂલી ગયો તો ખાવાનું. તો હાલ વ્લોગના અંદર બોલ્યો કે હું ગોઠિયા લાયા એટલે તરત જ ખાવા લાવ્યો. ચેવાય ટેસ્ટમાં? હા ઊંઘાઈ જા. પેલી મકા તો ઊંઘાઈ જા. જો કે વસ્તુ લાવી હે. છોડ આ લેટવી માણસ દેખો ખાલી મારા માટે લાવ્યો ને. વિડીયોમાં અડધું તો ખાઈ જ જઈ. હારું વળી પેલી સોરી કહી દે તો ખબર દઉં. સોરી કહી દે. સોરી કે ઉભા રહેજો લે. એક જ મિનિટ ઉભા રહેજો. હાલ હમણાં આ પટ્ટો લઉં હમણાં કહેતા બોલ સોરી. બોરી છો સોરી બોલ. છોકરો અમને માફ કરું મારું ને 4 કલાક સુધી રોવે ને હમણાં આખો કેસ બગડી જાય ના કરતી. હારો પેલી મૂકે જા. તો મિત્રો વાગી ગયા સાંજના 5:30 અને ખાલી મોસમ દેખો કેટલું જોરદાર હે. ખાઈ લીધા બિસ્કિટ? પણ બિસ્કિટ આવે ને મહા લડા કરી ચીજ્યું. હાર્યું મારે બધાને માર્યું તને. મને જબ્બર ભમાવે. દેખો સફાઈ ચાલે ના. દેખો પેલી કૂતરી હતી ને અમારા મોય આવીને દેખો બધું બગાડે. આ દેખો ચેવું ખાલી કચેવી દિવાલ કરીએ. શું કે અરે બોધી દો આડી. અરે આ ફેન્સિંગ બોધવાનું. આ ફેન્સિંગ જો આર્યું આ ટાઈપની જાળી બોધવાની કે આ કે વાયર તમે લગાવી દો એટલે મોય ના આવે. પણ હું એના ઉપર બજારા ઉપર તરસ ખાઉં એટલે કીધું સાચી વાત. ચમ કે હું સોયલે બજારી બે હે ને તડકે બે ના કરે પણ એ માયુસી આવે ને તો બધું બગાડે. દેખો આ બધું બગાડે. અને એવું નહીં કે આજનું નહીં બગાડ્યું. ઓય બોધવા હાડો કીધો અમારા કારણે ઓયને પ્રોબ્લેમ થાય. દેખો એને ઓથી ચડી ના મુકાઈ જાય. એ તો ઓછું બગાડી એવું હે. કઈ વાંધો નહીં. એ અમાય તારી કમ્પ્લેન આવી આમાં કઈ બધું બગાડે. આ બધું દેખો ગારાવાળી આવે કે એમ બે એટલે બધું ભમણ કરે. દેખો બધું ગંદ કર્યું. નિયર દરરોજનું સાફ કરીને તો બી દરરોજ નવું બગાડે. શું કરવાનું કહો. બોધી હતી હેડો ફેન્સિંગ બોધી હતી એના માટે. સવિતાબેનને કે ગુસ્સા થઈ જાય. અને જવાનું તો અમારે 4 વાગે બજારમાં. પણ એકચ્યુઅલીમાં કેન્સલ થઈ ગયું ને. શું કારણથી? હા થોડો નાના મોટા ઝઘડો થઈ ગયો એટલે કેન્સલ થઈ. 5:30 થઈ ગયા. વાતાવરણ દેખો 6-7 વાગે સુધી 6-7 વાગે ને એવું વાતાવરણ થઈ ગયું. સવિતાબેન કરી તુલસીની કોક વક કરે. હોય દેખો આ ઝાડને બધા વક કર્યા. ખોદીને બધા કમ્પ્લીટ વર્ક કરીને તમને દેખો બતાવું. અમારે મેઠી લેબડીને આટલી નાની મેઠી લેબડીને મોર આવ્યો. જુઓ ખાલી કેટલો નાનો મોર આવ્યો. આટલાને મોર આવે. આટલાને નાનો મોર આવે ભાઈ. અને દેખો ગુલાબને 2 ગુલાબ આવ્યા. અહીં ગુલાબ ઓછા આવે. વધારે આવતો હોય તો થોડો વધારે મજા આવે. હે શું કે
પેલે હોમે ને હારા ગુલાબ આવે પેલા લોકોને એમને કે ચિયો તમે પેલું રાખો છોડ એવો છોડ લાવી દે શું કહી દે એમને હારા ગુલાબ આવે એવું હોય એટલા ઓછા થઈ ગયા તો કઈ ના મિત્રો જોઈએ હવે બજારમાં તો જવાનું હે હા બજાર ઓટો જોઈએ મારવા જઈએ બજારમાં જઈએ પણ કોઈ મતલબ વગરનું થઈએ તમારે તો બજારનો અંદર કોઈ અમે બતાવી જ નહીં કહેતા કે બજારનો એટલો બધો ઘોઘાટ હોય ને કે બજારમાં જઈએ 2-3 મિનિટ 10-20 સેકન્ડનું અમે તમને બતાવીએ મૂળ તો હતા એમાં પાછા આવીએ પણ અમે ભૂખ લાગી છે 6 વાગવા આવ્યા છીએ 4:30 થઈ ગયા તો ચલો પેલી બધું કચરો બચરો કાઢી દો કે પછી જવરાય તો જઈએ બજારમાં અને આજનો રૂટિન બ્લોગ આખો ઘરનો જ છે તો અમારે હમણાંથી થોડા ઘરના બ્લોગ આવે મિત્રો તો થોડો તમે મને પસંદ તો કરો જ છો અમારા બ્લોગને તો થેન્ક યુ પણ આવી રીતે સપોર્ટ કરતા રહેજો અમે કહો બહાર જાઓ પણ હમણાં કયો એટલે કે બહાર જવાનું કોઈ સેટિંગ જ નહીં થતું વચ્ચે શું કહેવાય વચ્ચે મેં તો કીધું કાશ્મીર જવું હોય તો એમાં અમારે હોમેવાળી પાર્ટી પછી ફરી જઈએ કે નહીં જવું બરાબર પછી એના પછી જવું તો ગોવા જવાનું પ્લાનિંગ હતો પણ એ થોડો પ્રોબ્લેમ થઈ ગયો હોય મોટો તો ભાઈ એના કારણે એ કેન્સલ થયું હવે દેખીએ જો જવરાય તો જવું એ નકર હમણાંથી ઘરના વ્લોગ આવે હમણાં નજીક મોન્ટ ને બધા ઓટા મારીએ બાકી થોડી એક ઈચ્છા છે દૂરની લોંગ થોડી ટ્રીપ મારવાની પણ હવે જોઈએ સેટિંગ થાય ને હિસાબથી કરીએ ગરમી લાગવા મળી પંખો બંધ તો ચલો મિત્રો હમણાં થોડી વાર જો બજારમાં જઈએ તો જઈએ નકર આખો વ્લોગ સાંજ સુધી જવું એ હા પાણીપુરી ખાવાની ઈચ્છા મને તો પેલા ભાઈની હા નહીં ખાવી ચલો મિત્રો બજારમાં જઈએ તો તમને મળીએ નકર પછી સાંજે ખાવાનું બાવાનું કંઈક ને કંઈક એક્ટિવિટી કરીએ ઘરમાં પણ આ તો ખોપરે લગાવે બેટી તે લગાવે હોજે લગાવજે ને હાલ ચૂકા લગાવે તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે 6 હવે અમે જઈએ છીએ બજારમાં અને જમવાનું શું બનાવવાનું તારે શું કરવાનું આજ ના કે તારે શું કરવાનું હોય શેનો જ્યુસ પીવાનો હોય પણ કહેતો ખરા હવે આર્યન મિત્રો જો રીલ્સમાં કે એવું કોઈક જ્યુસ જોઈ જઈએ કે લાવવાનો જ્યુસ પીવાનો મને કહેતો ખરા શેને પીવાનો મને થોડો ચખાડશે ખરા કે હા પેલા ચિયા સીડ્સ લાવે નહીં ચિયા વિડીયોમાં જોયું ને તો એવું હે ચિયા સીડ્સ લાવવા નહીં તારે ચિયા સીડ્સ લાવવા નહીં હા હું મને કીધું તારે કીધું હું નાસ્તો કરો એટલે કે મારા માટે કે જલેબી લાગે કે બજારમાં મને કે ભાવતું નહીં કોઈ ખાવાનું હું કીધું કોઈ બી બોલ બજારમાં જે ખાવું મળે કીધું નોમ પાડે એટલે કે મારે કે જલેબી ખાવી જલેબીનો સવાલ નહીં પૈસાનો સવાલ નહીં તારે નહીં ખાવાનું તીખું બોલ કોઈ બી તીખું બોલ ભજીયા ઓકે ભજીયા જો ખારા હશે તો લેતા આવ્યો બાકી જલેબી ખવડાવવાની થતી નથી ખમણ લાવું કાલ લાવ્યું તું એવું મસ્ત ખમણ ના ભાઈ ના ખમણ તો સારું એક નંબર ખમણ હતો તો ચલો મિત્રો જઈએ આપણે બજારમાં મને થોડી ભૂખ તો લાગી છે પણ જોઈએ નાસ્તા સેટિંગ થાય તો કરીએ નકર કંઈ વાંધો નહીં સાંજે ઘરે ખાશું સવિતાબેન માટે કંઈક નાસ્તો લાવશું પેલાને ચિયા સીડ્સ ને બધું શીખર ચોથી યાદ આવ્યું છે ભજીયા તો હવે ક્યાં મળે છે ભજીયા ક્યાંથી લાવું ચલો મિત્રો બજારમાં જઈએ શું કરીએ બજારમાં વ્યવસ્થિત બતાવવા જેવું છે તો બતાવે સાયલેન્ટમાં કે ઘોઘાટના અંદર બતાવવાની મજા નહીં આવતી તો ચલો કન્ટિન્યુ તો ભાઈ આવી ગઈ પહેલાં પાણીપુરી ખાવા ચંગે ભૂખ લાગી હતી બજારનું બીજું એક કોમ હતું પણ કીધું પછી બતાવશું શું કહેવું હા અને આ જગ્યાએ કોને મિત્રો પાણીપુરી ખાધેલી ખાલી કમેન્ટ કરજો પહેલાં હોય તો પેટ્રોલ પંપ બંધ થઈ ગયો હોય અને હવે પાણીપુરી મસ્ત બનાવે કેવો ટેસ્ટ કેવો લાગે તને એનો મજા આવે ને તો ભૂખે લાગીએ મજબૂત એટલે ખાઈ લઈએ એનું કેવું ખાસિયત હોય કે વધારે ભૂખ લાગે છે તારે પાણીપુરી ખાઈ ગયો 50 રૂપિયાની પાણીપુરી છે ને હા 2 જણા એટલી ક્વોન્ટિટી આવે ને ભાઈ ક્વોલિટી બી મજબૂત આવે તમે તો કોમેન્ટ કરજો હોય જો પાલનપુર ના હોય ને એને ના ગાધેલી હોય તો એકવાર ટ્રાય કરજો ગાધેલી હોય તો કમેન્ટ કરજો બીજી વાર આવજો તો ચલો ટ્રાફિક વધી જાય ખાઈ લઈએ પહેલાં તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે સવિતાબેન દેખો હવે ટીવીનો અવાજ બંધ કરી નાખીએ કરનો છે ખબર પડી ગઈ હા શું ખાવ તારે જલેબી મિત્રો સવિતાબેનને જલેબી નહીં ખાવાની તો હું કીધું કોઈક બીજો લેતા આવું પણ તો એ શું કે ખબર હે ખાલી 2 જલેબી મા માટે લાવજે ખાલી હું 2 ચાશે આટલી બધી ભાવે જલેબી તો પહેલાં મેઠું ના ખાધું હોત તો આ રિસ્કોપો ખવડાવું તારા રિસ્કોપો ખવડાવું હજુ થોડી ઓછી માપને ડાયાબિટીસ આવી છે રિપોર્ટ તો પેલો ડૉક્ટર કહે થોડું જેટલું તમે જાળવો એટલું સારું
હું ના પાડું કીધું નહીં ખાવું બીજું ગમેલું તીખું ખાઈ લેતો કે ના એક એટલે એક શું કે ખબર હે ખાલી કે 20 રૂપિયા લાવો એક તમે ખાજો ને એક હું ખાયો કે હા એક જ ખાવાની હાલ એક લઈ લે બસ હા અરે રિયલી મિત્રો કેટલા લઈ ખબર હે ખાલી 20 રૂપિયાની જલેબી લાવીએ હકીકતમાં 20 ની લાવીએ મારે નહીં ખાવી પણ મને જો ને મને ઈચ્છા થઈ જાય જલેબી દિલ્હી ગેટની મિત્રો મસ્ત ગરમ ગરમ આવે ને મજા આવે ખાવાની નહીં મજા આવતી હા હા તને આવે કે ના આવે જો તમારા ભાભી લુગડા આવે એના માટે બતાવું ઉભા રહો હમણાં ટ્રાયલ કરીને જ બતાવશે તને ઓકે ના નહીં અભી હું હાલ જ કરાય હું થંબનેલ માટે હાલ કરાય થંબનેલ માટે નો પ્લીઝ મને ગમે થોડી વાર રહી બેસી થોડી વાર રહી ફ્રી થઈ હા તો કોઈ વાંધો નહીં હું પહેરી ઓકે હું પહેરીશ ચાલશે ને મિત્રો હું બતાવું દેખો કેવી હે મજા આવી હા રોડો આ ગાધી હવે નહીં આવે પાછી હા રોડો ખાઈ લો તમારો ભાભી દેખો મિત્રો આ રહ્યું લાવી હું મેં કુર્તી પછી નીચે આ રહ્યું હે બ્લેક પછી આ રહ્યું મસ્ત થયો એક બીજી ટી શર્ટ હે બીજી શી લાવી હું આચું ના પેલી ટી શર્ટ લાવી બતાવો પબ્લિક ને બતાવો શું લાવી મિત્રો ઘરના બ્લોગ બનાવવાનો એટલે હારે પ્રોબ્લેમ રહે થંબનેલ બનાવવાનો મેન પ્રોબ્લેમ રહે કે થંબનેલ બનાવો શું આજના અમારા બ્લોગમાં શું હતો ખબર હે તમારા ભાભી રિહાઈ જીધી ઝઘડો હતો પણ અમે રોજનો તમને ઝઘડોનો થંબનેલ આલી શું હાલી એમ દેખો કાળી ટી શર્ટ લાવી આ ટી શર્ટ બી મને ગમી આ હમી ઊંધી હેરી હમી એ આમ કુર્તી બતાવજે કુર્તી લાવી આમ તો સારી લાગે પણ મને ચમ થોડી ઓછી ગમે ને જે જીન્સ હશે એટલે સારી લાગશે આ ચોટલી બોધી ને એટલે થોડું ઓછું સારું લાગે હે ને ચોટલી બોધી એટલે પેલા ચંપા માસી જેવા લાગો ચંપા માસી જેવા એના કરતી જે પેલી હતી ને માર એ તો હતી બકા કહેવાય ના શું કેવું મિત્રો આજે પંખો બંધ પંખો ચાલુ કરજે ગરમી લાગે કેટલા મારે એક ઓછો થઈ જા બકા મારે એક ઓછો થાય તો આગળથી 4 ઓછા થઈ જાય ખબર પડી વધારે લપાકા વાળી તો દારે બાકી પેલી તો પેલી જ હતી ના મસ્તી કરો એ લાગે માર દે વાળી એના કોમ્પેરિઝનમાં ના આવે કોઈ આ તો શું ભૂલથી તમે લાવી દીધા ભાઈ થઈ જી ભૂલ મારાથી થઈ જી હવે યાર આખો દાડી થોડી થાય તો દારી ના હાઈ લાગે મિત્રો કમેન્ટ કરજો તમારા ભાભીને કૂતરી જેવી લાગે બરોબર લાગે મિત્રો તમને એવું નહીં લાગતું તમારા ભાભીને થોડી બોડી ઉતારવાની જરૂર હોય હા નહીં લાગતું અને આજ શું લાયા ખબર હે મિત્રો શું લાયા ચિયા સીડ્સ લાયા હી પાણીના અંદર મિક્સ કરીને પીવા માટે એનાથી શું થાય વેટ ઓછો થાય એટલે શું ખબર ચિયા સીડ્સ પાણી સાથે નહીં દહીં ભેગું ખાવાનું એનાથી પેશાવા વહેલા એક ખો ને તો તમને ભૂખ ના લાગે 1-2 વાગ્યા સુધી એમ એટલે તમારું હાલ ચાલુ વ્લોગમાં કોકની કમેન્ટ આવી કે ભાઈ તમારો લવ સ્ટોરીનો વ્લોગ ક્યારે આવશે લવ સ્ટોરીનો વ્લોગ આપણે હવે શોર્ટ ટાઈમમાં મૂકી દેવો પડશે હવે બહુ થઈ ગયો હવે પબ્લિકને યાર વાયદો આલી હવે આપણે શરમ આવે શું કેવું ચલો અઠવાડિયાના અંદર મસ્ત લવ સ્ટોરીનો આખો મેં વિચારીએ ભાઈ મસ્ત આખો વ્લોગ આપી દે એક ભાગમાં કાં તો 2 ભાગમાં બરાબર તો આજનો વ્લોગ આટલા સુધી તો આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી નાખજો અને જો ચેનલમાં નવા હોય તો પણ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી અમારા નવા વિડીયો આવે તમને જોવા મળી જાય તો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં ત્યાં સુધી બાય ચલો મિત્રો બાય મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં અને ઓના ચશ્મા પડી ગયા એટલે મને થાપ મારી ચલો મળીએ હા ભલે રે એક જોડીમાં જો ઘેર આવું કે બાર જો એક જ છે હા તો ચશ્મા કેટલી જોડી હોવા જોઈએ 10 જોડી હોવા જોઈએ કમ સે કમ હા ફિરે ડાયલોગ મારો નહીં માં છોડી ગઈ છે ચલો મિત્રો બાય